આપણને મળી એક હોનહાર લોક ગાયિકા ગીતાબેન દબાણી, જેણે દેશ અને દુનિયામાં સ્વાગત છે ગાઈસ તમારા બધાનું એક અમારા નવા વિડીયોમાં. તો આજે રાતે આપણે અડધી રાતે બ્લોગ ચાલુ કર્યો અને આપણે જવાનું મહોત્સવમાં જ્યાં 150 કલાકાર આવી. નરેન્દ્ર મોદીના 75 વર્ષ પૂરા થયા એ બાબતે ફંક્શન રાખ્યું હોય તો આપણે એક જ જઈએ. 150 કલાકારો આવી તો આપણે એવાને જોવા જઈએ. તો બ્લોગમાં જોડાઈ રહેજો, બહુ મજા આવશે. આપણા રસ્તા ઉપર ચડી જઈએ સિંગલ પટ્ટી ને ટૂંક સમયમાં આપણે હાઈવે ઉપર આવી જશે ને ચોકડ આવ્યું એ તમને આગળ જઈને એડ્રેસ આપી દઉં. તો બ્લોગમાં જોડાઈ રહેજો ગાઈસ. તો ગાઈસ આપણે પહોંચી જઈએ મોઢેરા ચોકડી અને ટૂંક સમયમાં આપણે જો પેલું મહોત્સવ હોય નરેન્દ્રભાઈ મોદીનો તો જો 150 કલાકાર આવી એક સાથે. તો આપણે અવસર પાર્ટી પ્લોટના હોલમાં એનો પ્રોગ્રામ રાખેલો હોય તો આપણે ત્યાં પહોંચી જઈએ ને તમને બતાવશી. તો બ્લોગમાં જોડાઈ રહેજો ને આપણે હાલ આવી જઈએ મોઢેરા ચોકડી. હજી તો દુકાનો બધી ખુલ્લી હતી, જોઈ લો ખાલી અડધું બજાર હજી ખુલ્લું, વાગે 9. તો ગાઈસ આપણે પહોંચી જઈએ જો મહોત્સવ હોય કાં ને ટ્રાફિક જબ્બર થઈ ગયો, વન વે રોડ કરી નાખ્યો 2 વેમાં. આ સાઈડ તો કોઈ જવા નહીં દેતા એટલે આ સાઈડ જે હવે અમારા સાધનો જોઈ ને સ્ટેજ ખાલી જોઈ લો તમે. હજી થોડું આગળ જઈએ એટલે તમને બતાવે. પાર્કિંગમાં મેલ દીધી એક્ટિવા દિલીપભાઈએ ને હવે આપણે જઈએ અંદર પ્રોગ્રામ જોવા માટે. દોસ્તો જેની રખવાળી મગર પર સવાર કરતી જોગમાયા કરતી હોય એને મગર હું હાથ ડાળે. રસપસતા વરસાદમાં નરેન્દ્ર તળાવ વિધિ પહોંચ્યો અને એને દેવોથી ધજા ચડાવી. ગામ લોકોએ સંવિધાન યાત્રા. વાહ! બાળપણમાં નરેન્દ્રભાઈએ પીળું ફૂલ નામે એક નાટક કર્યું જે શોષિતો અને વંચિતોની દુર્દશાને વાચા આપતું હૃદય સ્પર્શી નાખ્યું. સમરસતાના મૂળ અહીં છે. બહુ ઓછાને ખબર હશે કે નરેન્દ્રભાઈએ પોતાની કવિતાઓ લખવા અનિકેત ઉપનામ. અનિકેત એટલે જેનું કોઈ ઘર નથી. આજીવન પ્રવાસી બનવાના મૂળ વડનગરના મિત્રો જેમને એન્ડી ટ્રેનિંગ એકવાર વડનગરની શાળાની દિવાલ એના માટે નરેન્દ્રભાઈ અને મિત્રોએ પહેલી વાર વડનગરમાં ફાળો જન ભાગીદારીના મૂળ અહીંથી શરૂ. તો સાંજ ઢળે એટલે વડનગરના ગિરિપુરી મહારાજ મંદિરની આરતીનું નગારું. મંદિરમાં કોઈ આટલી સેવા કરવા માટે પોતાની સખી માસીના લગ્નમાં જવાની જે ના પાડે. સાધુ સંતોની સેવાના મૂળ અહીંથી. ટ્રેનમાં સેનામાં જોડાવાની પ્રબળ ઈચ્છા. દેશ દાજના મૂળ અહીંથી. જેણે માનું દૂધ પીધું હોય એ કાશ્મીરના લાલ ચોકમાં આવીને ઝંડો ફરકાવીને જો જીવતા પાછા જાઓ તો ઇનામ લેતા જાઓ. આવી ધમકી ભર્યા લખાણથી ત્યારે કાશ્મીરની દિવાલો ભંગાતી હતી. એ સમયે ઈસવીસન 1991માં હીરાબાના આ લાલે કાશ્મીરના લાલ ચોકમાં તિરંગો ફરકાવ્યો. પ્રચંડ અને અખંડ રાષ્ટ્રભક્તિના મૂળ અહીંથી છે. મિત્રો, યાત્રાઓ તો આ દેશમાં ઘણી નીકળી છે અને હજી ઘણી નીકળશે. હવે જે વાત કહું છું ને કદાચ ગુજરાત ઈસવીસન 1905ની આ વાત. આઝાદ ભારત માટેની ચળવળ લંડનમાં ચલાવનાર કચ્છના ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ બ્રિટનના અંગ્રેજો વિરુદ્ધ કલમ ચલાવી અને ક્રાંતિના શ્રી ગણેશ.
પંડિતજીનું ઇન્ડિયન સોશિયોલોજીસ્ટ નામનું અંગ્રેજી અખબાર જેણે બ્રિટિશરોના અમાનુષી અત્યાચારોને ઉઘાડા પાડ્યા. કૂટનીતિઓ દ્વારા અંગ્રેજોએ પંડિતજીને પકડી છોડ્યા. 30મી માર્ચ 1930 જીનીવા સ્વિટ્ઝરલેન્ડ ત્યારે 2003માં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ જીનીવાથી પંડિત શામજી કૃષ્ણ 26મી જાન્યુઆરી અંજારમાં ભૂકંપ એ અચાનક હું પણ જેમાં ગયો છું. ગાઈસ આ બધા કલાકારો જે પડદા ઉપર છે 20 વર્ષનો વયસ છે. નામમાં તો કે ગમન અમારું આખું મકાન વિજય સુવાળા ને બધા સામે મારો આયરા કલાકાર આયા બધા સાફ થઈ ગયો. બધાની સરસ મજાની મસ્ત મસ્ત ને એવી કરી ગંદા ભયંકર રીતે ફસાઈ ગયો. એક ચર્યા થાવ ચારે બાજુ ચીસો અને ધુમાડાના તો ફૂટે ખાલી ગોઠવ્યા. જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી ગયો. લાઈવ એક્ટિંગ કહેવાય પછી જે બન્યું incident I can't forget. मेरी समझ नहीं बहार. ત્યારે મને સમજાયું નહીં. ગુજરાતનું નામ રોશન કર્યું. આ છે કુણાલ સંઘવી, મૂળ અંજારના અને હાલ લંડન નિવાસી. આ છે બધાનું જીવન મિયા રિપીટ હુસેન કરી કુમાર, ગાઈસ. ધોરડો ગામના ગીતાબેનનો સરપંચ, ઇતિહાસ જેમણે હોય, અથાગ ગીતાબેન. મહેનત કરીને પરસેવો રેડ્યો અને મોદી સાહેબના વિશ્વાસ પર ખરા ઉતર્યા. બધાનો ઇતિહાસ હોય એ ખબર હવે કચ્છના લોકો પર વિશ્વાસ મૂકવા માટે નરેન્દ્રભાઈનો અને મારા જેવી ઘણી દીકરીઓનું જીવન સુધર્યું છે. થેન્ક યુ મોદીજી. कचरों के खलक में जो महासागर जी मचे जीत जीत हिंदो कची बसे ताके बिहार कच्छ વાહ કચ્છ વાહ. પાંજો કચ્છ ભાઈ પોતાની જનતા હીરાબાના આશીર્વાદ દે. જો કે રેકોર્ડ તો હીરાબાના નામે પણ થાય કે દેશની આ એકમાત્ર જનતા જેને પોતાના દીકરાને 370 ની કલમ નામે ઉધઈ લાગેલી. એ કાશ્મીરને સાચી રીતે આઝાદી અપાવી અને 370 ની કલમ હટાવે. કારણ કે મોદી હે તો મુમકિન. દરેક દેશવાસીને સમાન હક અને અધિકાર આપવા CAA લાગુ પાડે. કારણ કે મોદી હે તો મુમકિન હે. નોટબંધી દ્વારા આતંકવાદીઓની કમર તોડી નાખે. કારણ કે મોદી હે તો મુમકિન હે. એક
દેશનો એક જ ટેક્સ હોય એ માટે જીએસટી લાગુ પાડે, કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ. ભારતીય મૂળની તત્વ અને સત્વ વાળી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ પાડે, કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ. દેશમાં પહેલી વાર ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર શરૂ થાય. બાળકોની, મહિલાઓની કે ખેડૂતને મદદ સીધા એના ખાતામાં જમા થાય, કારણ કે મોદી હૈ તો મુમકિન હૈ. ફાયદા અને વાયદાની રાજનીતિથી દૂર કાયદાથી સૂઝબૂઝથી દેશની દિશા બદલાવે. કોઈ માને કે ન માને, પણ આ માણસ પાસે વચન સિદ્ધિ છે. જી હા, એક એ ત્યારે આખો દેશ થાળી વગાડે, એક એ ત્યારે આખો દેશ દીવડા પ્રગટાવે, એક એ ત્યારે આખો દેશ જનતા કર્ફ્યુ સ્વીકારે, એક એ ત્યારે આખો દેશ વેક્સિન લઈ લે, એક એ ત્યારે આખો દેશ હર ઘર તિરંગા લહેરાવે, એક એ ત્યારે આખો દેશ ભારતને સ્વચ્છ કરવા નીકળી પડે અને મન કી બાત દ્વારા એ દેશવાસીઓના હૃદયમાં સ્થાન પામે. દેશના કરોડો લોકોને ભરોસો છે. આઝાદીના 79 વર્ષમાં પહેલી વાર એક પણ રજા લીધા વગર અવિરતપણે કામ કરનાર કર્મઠ વડાપ્રધાન. ઉત્પાદન અને નિકાસમાં 174% વધારો. 2014 પહેલા સૌર ઉર્જાની ક્ષમતા 2.82 ગીગાવોટ હતી, 2025માં 108 ગીગાવોટથી વધી. ભારત વીજળી ઉત્પાદન કરતો વિશ્વનો ત્રીજો દેશ. મેક ઇન ઇન્ડિયાથી નવી પ્રક્રિયાઓ, નવી સુવિધાઓ, નવા ક્ષેત્રો અને નવી માનસિકતાને વેગ મળ્યો. આપણા ઈસરો થકી ચંદ્રયાન અને મંગળયાન દ્વારા ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી
સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ ગાઈસ પ્રોગ્રામ પતી ગયો લાગે હવે બધી પબ્લિક હેડવા માંડી છે જો મજા બગડ્યો કાકા ખુશ થઈ ગયા કાકા મોદી સાહેબના ઉંમરના ખુશ થઈ ગયા મોદી સાહેબનો જોરદાર ચમકાર આવે ચમકારો કહેવાય તો પબ્લિક તો હેડી હવે ઘેર અંદરથી બે જવાયું કેવું કાકા નહીં હવે શાંતિથી બેન કોઈ પતી ગયું તો બધા હેડે એવું અંદરની પબ્લિક બહાર આવે પણ બહારની પબ્લિક હલતી નહીં સાહેબે કેવું આમ બરાબર કર્યું ને મોકલી દેવાનો મોદી સાહેબ નો ડાયરેક્ટ મોદી સાહેબ જોઈ લો કે નહીં લાઈવ જોઈ પણ અમારા અમે તમારું જોયું તમે અમારું જુઓ ને વિડીયો ઉતારેલો ચાહકો કેટલા બધા નહીં જવા મંડી પબ્લિક હેડી જવા તો દિલીપભાઈ આપણે એક્ટિવા કાઢી આપણે હવે જવાનું થયું ઘેર ચકા આપણો પતી ગયો પ્રોગ્રામ જે હતો એ વાયકણ નો પ્રોગ્રામ જોયો બહુ મજા આવી છે મહેવાણામાં જે જોવા આવ્યું છે ને એવાને જ ખબર હશે કે કેવો પ્રોગ્રામ હતો લાઈવ શો હતો ડ્રોન શો હતો ને સરસ મજાનું કલાકારો હતા જીવાની બહુ મસ્ત એક્ટિંગ હતી બધાની એકદમ રિયલ એક્ટિંગ જેને કહેવાય ને એકથી એક ચડિયાતા કારીગરો આવ્યા હતા ને ટ્રાફિક જોવા ખાલી જાય છે હવે ઘેર જવું પણ ટ્રાફિક એટલું બધું થઈ ગયું ને જબરજસ્ત આ શેડાથી આ શેડાથી બધું જોમે જોમ થઈ ગયું હા પછી વાતે ભરાઈ જ્યાં એટલે ભાઈ ટ્રાફિક જોવા ખાલી મેહોણામાં કાકા જબરજસ્ત ડાયલોગ મારતા હતા ખુશ થઈ ગયા રહ્યા મોદી સાહેબનો પ્રોગ્રામ જોઈ એમને ખબર પડી કે યુટ્યુબમાં વિડીયો જાય આપણો હા ટ્રાફિક જોઈ લો ગાઈસ બરોબરનું આને રહી ગયા હા રહી ગયા ના જોઈ લેજો જોઈ લેજો ચોક આગળ પાછળ કુકમાં વિડીયો આવે તો ગાઈસ અમે મિક્સી હવામાં જોઈ લેજો